પાસે ટ્રીટમેન્ટ લીધા પછી. નામ તો બોલો. માયસેલ્ફ પ્રીતિ. જે મેં આગળ કીધું એમ હું સર જોડે ટ્રીટમેન્ટ લેવા બરોડા આવી છું. તો સરે મને ટ્રીટમેન્ટ આપી 60%ની. એ તો ફિઝિકલ ટ્રીટમેન્ટ હતી, પણ જે ખરેખર મને જરૂર હતી, જેની મારે જરૂર હતી એ ટ્રીટમેન્ટ મને સર દ્વારા મળી. પણ ક્યારે કે when we can share with him as a friend, he is a responsible person, then we get the proper treatment and we get the result. હા, હું 3A સુધી આવી. સરે મને 3A સુધીની શીખવાડ્યું, હું શીખી, એમાં પણ મને ઘણા બધા એક્સપિરિયન્સ થયા. પણ આજે જે એક્સપિરિયન્સ કરું છું એમાં મારે એ જ કહેવું છે કે વી શુડ ઓલવેઝ શેર ઈચ એન્ડ એવરીથિંગ વિથ સમબડી એઝ એ ફ્રેન્ડ. કે કંઈ પણ રીતના એમ કે તમારા જે મનમાં હોય એ તમે કોઈની સાથે શેર કરો તો તમને એનો પ્રોપર વે મળે, તો પ્રોપર રિઝલ્ટ મળે તમને. તો આજે સરે મને એની ટ્રીટમેન્ટ આપી. તો આઈ એમ વેરી હેપી આઈ હેવ ગોટ ધ વે. કે મને આ ફિઝિકલ પ્રોબ્લેમ્સ થાય છે એના કરતાં મેન્ટલ પ્રોબ્લેમ્સ મારા જે છે એને હું અત્યારે જો કરું, પ્રોપર કરું, તો ફિઝિકલ પ્રોબ્લેમ્સ મને નહીં રહેવાના. રેકી એક એવું મીડિયમ છે જે નોટ ઓનલી ફિઝિકલી ઇટ બેલેન્સીસ, ઇટ ઓલ્સો બેલેન્સીસ મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી, એઝ વેલ એઝ એવું કહીએ કે તમારું ગ્રુપિઝમ, સોશિયલિઝમ એ બધું ડેવલપ થઈ શકે છે એનાથી. જે બીજા ક્લાસીસ આપણે કરીએ છીએ કે દોડાદોડી કરીએ છીએ, મારે આ કરવું છે, મારા ચાઇલ્ડને આ કરાવવું છે, ઘણા બધા એવા દોડતા પેરેન્ટ્સ મેં પણ જોયા છે. પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું મારા ચાઇલ્ડને એક પ્રોપર શું કહેવાય કે પ્રોપર વે, હા, પ્રોપર વે કે એકચ્યુઅલ વર્ડ નથી મારી પાસે એનો, એક પ્રોપર ગાઈડન્સ એને હું આપું કે રેકી કર્યા પછી મારામાં જે વસ્તુ આવી કે હું જે રેકીમાંથી શીખી એ ગાઈડન્સ હું એને આપું છું. કે બેટા આપણે 10 મિનિટ તું રમવા જા, એની ના નથી થાય, હું પ્રેમથી હા પાડીશ, પણ સામે 10 મિનિટ તું સ્ટડી બી કર અને 10 મિનિટ તું મેડિટેશન બી કર. કે એને હું વેસ બતાવી શકીશ, કે હું એને કોઈ બી રીતના હેલ્પફુલ બી થઈ શકીશ. એટલે થેન્ક્સ ટુ રેકી, આઈ હેવ ઓલ ધ વે ફ્રોમ રેકી. અને ફર્સ્ટલી ઓર સેકન્ડલી આઈ થેન્ક્સ ટુ નાના ભટ્ટી સર. કે રેકી તો છે જ, પણ વે આપનારા ગુરુ કહો તો ગુરુ એ જ છે કે સાચો વે બતાવે. અને કોઈ એવું એમ કે મિસગાઈડન્સ તમને ના કરે, જે સાચું છે એ સાચું જ તમને કહે. અને તમારા કોઈ બી સિક્રેટ્સ તમે શેર કરો એ કદી કોઈ બી રીતના બહાર નથી જતા. એમ કે સર આપણા સુધી જ રાખે છે, આપણા સુધી જ સોલ્વ કરે છે. નોટ ઇવન તમે એમ કહો કે મારા પાર્ટનર સાથે મારે શેર નથી કરવું, તો પાર્ટનર સાથે પણ એ સર એ લિમિટેશનમાં જ વાત કરે છે. એટલે થેન્ક્સ ટુ નાનાવટી સર. ઓકે સર.